देख खेडूत भाई तो मारा एटલું જ કહેવાનું ઓલો કાકો હું કહું કે આ ભાગ્યા 30% માંગ રાખે તેને રૂપિયો કાંઈ ઉપાડ નથી દેતા એને વાડી રે તેને વાડીનો ભાડો માંગે એ બવતનનું આ લાઇટ બિલનું બધું વાત કરે એને ખબર નથી પડતી હજુ કે તમારા ખેતરમાં દિન ઉગન તમારા ખેતરમાં ભાગ્યા કામ કરે તો એ ખબર એને દેખાયતું એને ને પછી ઓલા મજૂર લાવજો 9 વાગ્યા આવશે 5 વાગે છૂટા બોયા જશે 500 રૂપિયા 600 રૂપિયા તે મારામાં પડશે તો મારા 2 મહિના કામ કરશો ને તો ખબર પડી જશે તો એટલું બધી વાત રાખે તારા સફેદ બાલ આવી ગયા માથામાં હજુ ખબર નથી પડતી તારે કેવી રીતે વાત કરે તું આ ખોટી અમે દિન ઉગે પહેલા તમારા ખેતરમાં કામ કરતા પછી આમાં રાત જોવું પડે કાંઈ રોજનો આવો ભૂંડો આવો દીપડા તો અમે સાંભળો કરજો સાપ જનાવર કડી જાય તો મારે શું ખબર પડે આ રાતમાં અમે આ ખેતર દોડते અડધી રાતે જાગીને અમારા રખવાળી કરવું પડે આદિવાસી ભાઈ દેખ રહ્યા હતા રાં તો 5 શેર કરજો રાં ધુવાડો ઉતારશું જય જોહર જય આદિવાસી માં તરફથી બધા ભાઈનો આવજો સવેસમાં વાત का प्रकार करनी वीडियो ने पूरा એટલે ખાસ કરી वीडियो लास्ट तक देखे જે બી આપણા આદિવાસી સમાજ હારું વાત કરવાનો છે ભાઈ આપણા આદિવાસી ભાઈઓ માટે આ વાત છે જે આપણા આદિવાસી સમાજના જે અમુક વ્યક્તિ અવાજ ઉઠાવે અને અમુક વ્યક્તિ ચૂપ થઈને બેહી રહે તો એના માટે આ જરૂરથી વિડીયો છે અને વિડીયો જોવાનું ભૂલતા નહીં લાસ્ટ તક કેમ કે તમે લાસ્ટ તક દેખો તો તમને પૂરી જાણકારી પૂરી માહિતી મળે આના વિડીયામાં અને તમે લાસ્ટ તક દેખો તો મારા ભાઈ ખબર પડી જાય આપણા સમાજની કઈ રીતે વાત હું કરું છે અને તમે જે બી ભાઈ વિડીયો અડધો જોઈને નાહી જાય ને તે આ વિડીયો પૂરો જોજો કેમ કે આના વિડીયામાં હું આપણા આદિવાસી સમાજની વાત કરવાનો છે જે આપણે આ પહેલાં પૂર્વજ જે સમાજ ઉપર હકની લડાઈ લડી અને એનો પોતાનો જીવ ગુમાવ્યો પોતે સહયોગ થયા છે તો એના માટે હાલના જમાનામાં જે આપણા આદિવાસી સમાજના અમુક વ્યક્તિ અવાજ ઉઠાવે જે અમુક વ્યક્તિ જે એવા ભણેલા ગણેલા તો પણ અવાજ નથી ઉઠાવતા અને જે આપણા સમાજની વાત કરીએ આપણા સમાજમાં જે એવા કમ લોકો છે જે અવાજ ઉઠાવવાવાળા જે પણ હોય એ પણ અભણ લોકો અવાજ ઉઠાવી રહ્યા કોઈ કે ભારે ભણેલો તેઓ આપણા સમાજ લીધે અવાજ ઉઠાવી રહ્યો એવું બી નથી જે ઉઠાવી રહ્યા અવાજ ઉઠાવી રહ્યા આપણા સમાજ લીધે જે ભણેલા લોકો પણ અવાજ ઉઠાવી રહ્યા અને જે અભણ લોકો પણ અવાજ ઉઠાવી રહ્યા જે આપણા સમાજ હારું શું કારણથી કે પહેલાં આપણા પૂર્વજો હતા જે ભણેલા નહીં હતા જે એટલી બધી નોલેજ નહીં હતી એટલી બધી શિક્ષણ નહીં હતી તો પણ આપણા સમાજ લીધે અવાજ ઉઠાવતેલા અને હાલની પિંડી જે ભણેલી છે જે ગણેલી ભણેલી ફરેલી જે ચારો દિશા પર ફરેલી આપણી આ પિંડી છે પણ તો જ્યારે હકની લડાઈ લડવાની આવે ને ત્યારે અવાજ નથી ઉઠાવતા કારણ કે એ વ્યક્તિ જ્યારે ત્યારે અમે ફસાઈ જાય એટલા માટે કે અવાજ નથી ઉઠાવતા ભાઈ તમે ફસાવ નહીં પણ તમે જેદી તેદી તમારા હકની આપણા હકની લડાઈ લડો ને મારા ભાઈ તો જરૂરથી આવનારી પેઢી એ પણ લડશે જે તમે શિક્ષણ આપશો તો આવનારી પેઢી જરૂરથી શિક્ષણ લે આપણા પહેલાં પૂર્વજ જે લડાવવામાં પાછા નહીં પડ્યા તો આજ આપણે બી પાછા નહીં પડી આપણે આ ભૂમિ માટે જલ જંગલ જમીન માટે આપણે જરૂરથી અવાજ ઉઠાવશું અને જરૂરથી અવાજ દબાવવા ના દેશું આપણે બધાને એક થઈને રહેવાની કોશિશ કરવું અને આપણે બધા થઈને લડવું એક આ આપણા ભાઈઓ વિડીયો દેખતા હોય વિડીયોથી માધ્યમથી લોકોને હું સમજાડી રહ્યો છું
વિડીયો દેખતા હોય તો વિડીયો શેર કરવાનું બી નહીં ભૂલે અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના 50,000 જણા સમજી શકે. શું કારણથી કે આપણા આદિવાસી ભાઈ ગમે એ દિક્કત પડી હોય, ગમે એ પરેશાન થતો હોય આપણા આદિવાસી સમાજનો વ્યક્તિ, તો જરૂરથી એનો હાથ પકડીને બહાર કાઢજો. કારણ કે આપણી ભેગો ભેગો એ વ્યક્તિ આવી શકે. આજ મારી જરૂર છે તો કાલ તમારી પણ જરૂર હશે મને. તો ભાઈ એવી રીતનું રહેજો કે કોઈને ગાલી ગલોચ કરજો, કોઈને ખરાબ બોલી જજો, કોઈ હાથે માથાકૂટ કરી દેજો, એવું નહીં કરવાનું મારા ભાઈ. એવું બધું બંધ કરી દો. અને આ સોશિયલ મીડિયાનો જમાનો છે. આ સોશિયલ મીડિયા છે તો આપણે બધાને સમજાવી છે. જે આપણા પૂર્વજ જે ગામે ગામ મિટિંગ કરતા હતા કે આમાંથી નીકળો, આવી રીતે એમ કામ કરો, આવી રીતે એમ ફાયદો ઉઠાવો. આપણા સમાજને ભાઈ પાછળ નહીં પાડવાની કોશિશ કરતા રહ્યા. અને હવે જે ભણેલા ગણેલા લોકો થઈને પાછળ પડી જાય તો આપણા અભણ જેવાનું શું આવે યાર. એવું માનતા નહીં તમે અભણ જેવાનું શું આવે, પણ આપણે અભણ છે ને તો બી કાપી છે. તમારામાં હોશ રાખો મારા ભાઈ, હોશ રાખો. જ્યારે આપણે આ જમીન ઉપર આવ્યા છે ને ત્યારને આપણે કોઈ શીખવતું નથી, પણ કે આપણે ખુદ શીખી જઈએ છીએ. એનો મતલબ એવો છે મારા ભાઈ કે લડતા આપણે ખુદ શીખવાનું છે. જે બી આપણા આદિવાસી સમાજના હોય વિડીયો શેર કરે, આવનારા સમયમાં 50,000 જણા સમજે અને જે આંદોલન જરૂરથી કરે. આપણા સમાજને કોઈ ખરાબ બોલી જાય તો. જય જોહાર. જે આદિવાસી મારા તરફથી જય જોહાર.